ओके चलो तो आज हवे हाइड्रोकार्बन चैप्टर जे छे एनी आपणे शुरुआत गई काले करी थी। एनो जो थियरीनो भाग आपणे जोई लीधो तो कि भाई आटली थियरी जे छे आपणे समजवानी थशे। हवे आजे आपणे शुं करवानुं छे, आजे आपणे आ तमाम जे थियरीना मुद्दाओ समझाता एने आधारे जे लागता वळगता आपणे जे एमसीक्यू आपेला छे ए एमसीक्यूनी चर्चा आपणे करशुं। एमसीक्यू दरमियान पण आपणे जे नाना मोटा कन्सेप्ट आवता जवाना छे ए दरेक कन्सेप्टने पण आपणे समजता रहीशुं। बराबर, चालो जो आल्केननी समानधर्मी श्रेणी माटे कयुं विधान खोटुं छे ने गोतवानुं छे। तो આપણે આલ્કેન શબ્દ સાંભળીએ એટલે આપણે તરત શું આવશે CnH2n+2 બરાબર। પહેલું કોણ હોય તો કે ભાઈ CH4, બીજું કોણ હોય અને ત્રીજું કોણ હોય। તો આ દરેક સભ્ય વચ્ચે તમે જોવા જાઓ તો CH2 નો તફાવત આવ્યો। CH2 એટલે કાર્બન 12 અને હાઇડ્રોજન કેટલા થયા 2 એટલે ટોટલ 14 AMU જેને આપણે એટોમિક માસ યુનિટ કહીએ, પરમાણુ ભાર ગુજરાતીમાં। તો આટલાનો ફેરફાર હોય। આ મને ખબર છે, આટલી વસ્તુ જે છે એની મને ખબર છે। હવે વાંચીએ કે શ્રેણીના દરેક સભ્યો એકબીજાના આઇસોમર છે। જો આઇસોમર જે છે એનો મતલબ જે છે એ એક ખોટું થશે। બાકીના બધા જ મુદ્દાઓ કેવા થશે? સરખા। આઇસોમર કહી શકાય નહીં, કેમ કે ક્રમિક સભ્યોના અણુભાર બદલાતા રહે। આઇસોમર થવા માટે અણુભાર તો સરખા હોવા જોઈએ। એટલે જે પહેલું વાક્ય છે ને એ ખોટું થશે, બાકી બધા વાક્ય કેવા છે? સાચા। બરાબર, એટલે પહેલું વાક્ય ખોટું। કેટલા પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થ કાર્બન છે એ આપણે ગોતવાના છે। તો પહેલાં આ જે છે ને બંધારણ તરીકે લેવાનું। જો આવી રીતે CH3 CH3 અહીંયા આવશે કાર્બન, નીચે આવી જશે CH3 બરાબર, અહીંયા આવશે હાઇડ્રોજન, અહીંયા આવશે CH2 બરાબર। ચાલો અહીંયા જે છે ને અહીંયા બગડો કરી નાખજો, અહીંયા CH3 બે વખત છે, એકલું C છે ને અહીંયા CH2 CH, નીચે આવશે CH3 અને CH2 CH3 બરાબર। અહીંયા કાર્બનની સાથે એક CH3 નહીં બે આવશે બરાબર, એટલે એક ધ્યાન રાખજો, બે જે છે એ જોવાના થશે। એકલા કાર્બન હંમેશા પ્રાથમિક હોય। એકલા કાર્બન હંમેશા કેટલા હોય? કયા હોય? પ્રાથમિક હોય। ચલો આજે મેં કાળા અક્ષરે કર્યું એ મને બધા પ્રાથમિક મળ્યા। આવા કાર્બન હોય કે જેમાં CH2 લખેલું હોય એ બધાને દ્વિતીયક બોલાય। જેમાં CH2 લખેલું હોય એ બધાને શું કહેવાય? દ્વિતીયક કહેવાય। જેમાં CH લખેલું હોય એને તૃતીયક બોલાય। એને શું બોલાય? તૃતીયક બોલાય। અને જેમાં એકલું C લખેલું હોય એને ચતુર્થક બોલાય। તો હવે આપણી પાસે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક એમ બધાની સંખ્યા જે છે એ આવી ગઈ છે। જો જોઈ લઈએ 1 2 3 4 5 5 મને કેવા મળશે? પ્રાથમિક। 1 અને 2 2 કેવા મળશે? દ્વિતીયક। 1 અને 2 તૃતીયક એ કેટલા મળશે? 2 અને ચતુર્થક કેટલા હશે? 1। તો તમારે આવો ઓપ્શન જે છે એ ઓપ્શન સોરી અહીંયા પ્રાથમિક 6 થશે ને, આને પણ પ્રાથમિક જ કહેવાય હો। એટલે પ્રાથમિક કેટલા થઈ ગયા? 6। તમારે આવો ઓપ્શન ગોતવાનો, પ્રાથમિક 6, પછી દ્વિતીયક, તૃતીયક 2 2, ચતુર્થક 1, એ ઓપ્શન જવાબ આવશે। કયો? એ ઓપ્શન। એ ઓપ્શનમાં આપણને આ તમામ પ્રકારની વસ્તુ જે છે એ વસ્તુ ભાઈબંધ આપેલી છે। બરાબર, ખ્યાલ આવી ગયો ને કે ભાઈ તમારે એને નંબર આપી દેવાના છે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયકને આધારે। ચાલો એના પછી નેક્સ્ટ, પેટ્રોલના સેમ્પલનો ઓક્ટેન નંબર 40 છે એટલે એની નોકિંગ કરવાની ક્ષમતા, નોકિંગ ગુણધર્મ જે છે એ કયો થાય? તો પેટ્રોલના સેમ્પલનો જે ઓક્ટેન નંબર આપણે 40 કહીએ છીએ કે નહીં, એનો મતલબ એમાં આવેલો જે છે એ આઈસો ઓક્ટેનનો ભાગ કેટલો હોવો જોઈએ? 40। એટલે ડી જવાબ આવશે। કયો જવાબ આવશે? ડી। ઓક્ટેન નંબર આઈસો ઓક્ટેનના ટકાવાર પ્રમાણને આધારે આપણે નક્કી કરતા હોઈએ છીએ। ચલો 2 બ્યુટેનોલ, એના પછીનો પ્રશ્નની વાત કરીએ છીએ। 2 બ્યુટેનોલનો ડિહાઇડ્રેશન કરી
2 બ્યુટીન બને તો આ નિપજ જે છે એ કઈ રીતે ઓળખાય? CH3 CHOH અને CH2 CH3 આમ છે. હવે એમાંથી મારે અહીંયાથી અને અહીંયાથી પાણીનો અણુ દૂર કરવાનો ને -H2O, એટલે શું બની જાય? CH3 CH ડબલ બોન્ડ CH અને CH3. તો આ જે છે ને આલ્કીન બને ને એ આલ્કીન સેટ-ઝેફના નિયમને આધારે નક્કી થાય. શેના આધારે? સેટ-ઝેફ જે છે એના નિયમને આધારે નક્કી થાય. સેટ-ઝેફ, બરાબર. બી ઓપ્શનમાં જે લખેલું છે ને એ, બરાબર, બી ઓપ્શન વાળું. ચાલો હવે પાંચમું જોઈએ. પાંચમું જો શું છે? CH3 C ટ્રિપલ બોન્ડ C CH3. આની આપણે ઓઝોનોલિસિસની પ્રક્રિયા કરાવવાની છે. ઓઝોનોલિસિસની પ્રક્રિયા કરાવો તો એમાંથી આપણને જે છે એ શું મળી જશે? તો કે આપણને કીટોન મળી જશે. તો એમાં X બરાબર ઓઝોન લેવામાં આવશે. શું લેવામાં આવશે? X બરાબર ઓઝોન તમે લ્યો એટલે ઓઝોન લેવાથી મને આ પ્રક્રિયા મળે. 12મા ધોરણમાં આપણે હજુ શીખવામાં આવશે એક વખત, પણ આ તો વાત છે. નીચેની પ્રક્રિયામાં જો નીચેની પ્રક્રિયામાં આપણને શું આપેલું છે? તો કે આપણને આપેલું છે આવી રીતે CH3 CH CH3 CH, અહીંયા આપેલું છે OH અને અહીંયા આપેલું છે ડબલ બંધ CH2. જો CH2 સમજવાનું તમારે. હવે અહીંયા જે છે એ આપણે જે દ્વિબંધ આપેલા છે એને મારે તોડવા પડશે ને, તો એને આપણે તોડશું એટલે આપણને જે છે એ બે પ્રકારના ઓપ્શન આપેલા હશે. એકમાં A અને B મુખ્ય નિપજ મળે છે. આમાં A વત્તા B આ મુખ્ય નિપજ છે, આ ગૌણ નિપજ છે. હવે પાછું એ જે આપણને નિપજ મળવાની છે કે નહીં, એક કામ કરીએ, અહીંયા હું આ જવા દઉં છું, અહીંયા CH3 કરી નાખીએ, બરાબર. ચાલો હવે એ નિપજ જે મળશે એની પ્રક્રિયા કોની ભેગું કરવાની છે? HBr અને પેરોક્સાઇડની ગેરહાજરી. જો શબ્દ ખાસ વાંચજો, કયો વાંચેલો છે? આપણને ગેરહાજરી કીધેલું છે. ભાઈબંધ, ગેરહાજરી. તો અહીંયા કેવું થશે કે હું એ નિપજ બનાવવા જઈશ ને એટલે અહીંથી OH, અહીંથી હાઇડ્રોજન દૂર થશે. જો છોકરાઓ, એટલે -H2O. હવે શું બન્યું? CH3 CH CH3 ડબલ બંધ અને CH2. આ મને એ મળ્યો મુખ્ય નિપજ. હવે આ એ જે છે એની તમારે HBrની સાથે પ્રક્રિયા કરવાની છે, એટલે હું એ HBr સાથે પ્રક્રિયા કરાવડાવું. પણ પેરોક્સાઇડની ગેરહાજરી એટલે આ માર્કોનિકોવ સમજાવે છે મને. છોકરાઓ શું સમજાવે છે? માર્કોનિકોવ. માર્કોનિકોવનો મતલબ આ Br ગઈકાલે શીખડાયું હતું ને, ક્યાં જોડાય? ઓછા હાઇડ્રોજનવાળા કાર્બન સાથે. એટલે કે CH3 CH3 અહીંયા છે ને Br આવી જશે. શું આવી જશે? Br. અને અહીંયા આવી જશે CH3. અહીંયા કોણ આવી જાય? CH3. બરાબર. ચાલો, તો હવે આપણને ખબર પડી ગઈ ને. તો આ આપણી મુખ્ય નિપજ થશે, આ એ માટે અને આ એમાંથી બનતી નિપજ. એટલે આવું મને પહેલાં જ ઓપ્શનમાં જોવા મળે છે, ઓપ્શન નંબર એમાં. બરાબર. એક આ નિપજ, એક આ નિપજ. ચાલો હવે 7મા નંબરની વાત કરીએ. C2H5Cl નિપજ રૂપે વધુ મેળવવા માટે શું કરવું પડશે તમારે? તો સિમ્પલ વસ્તુ છે ભાઈબંધ, નિપજ મળવી જોઈએ. નિપજ તો આપણે જે છે એ વિસ્થાપન પ્રક્રિયા કરવાની. હવે જો CH3 તમે લ્યો, એની પ્રક્રિયા ક્લોરીન સાથે સૂર્યપ્રકાશની હાજરીમાં કરાવો ને, UV લાઇટ, એટલે અહીંયાથી હાઇડ્રોજન, અહીંયાથી એક ક્લોરીન -HCl છૂટો પડશે અને CH3 CH2 Cl આપણને મળતું જશે. બરાબર. તો અહીંયા આપણે જે છે એ જો C2H5Cl વધારે મેળવવો હોય તો તમારે જે છે એ કોનું પ્રમાણ વધારે રાખવું પડશે? તો કે કોઈના પ્રમાણ વધારે રાખવાની જરૂર નથી. તમે ખાલી આની પ્રક્રિયા કરશો કે નહીં એટલે ઓટોમેટિક તમને નિપજ મળ્યા કરશે. બરાબર. એટલે આપણે C2H6 વત્તા ક્લોરીન એની UV લાઇટની સાથે પ્રક્રિયા કરશો એટલે આપણને ઓટોમેટિક નિપજ જે છે એ નિપજ મળ્યા જ કરવાની છે. ચાલો 8 નંબર.
ઇથાઇલ આલ્કોહોલની પ્રક્રિયા લાલ ફોસ્ફરસ સાથે કરીએ. ચલો, ઇથાઇલ આલ્કોહોલ એટલે કોણ? CH3CH2OH. આની પ્રક્રિયા લાલ ફોસ્ફરસ જે છે એની હાજરીમાં HI સાથે કરવાની. તમે HI સાથે પ્રક્રિયા કરશો કે નહીં, એટલે HIનો ગુણધર્મ છે, યાદ રાખજો. HIનો ગુણધર્મ છે, અહીંયાથી બે આયોડિનને શું કરશે? છૂટા પાડશે, -I2. હવે આ બંને જે વધ્યા ને હાઇડ્રોજન, એ બંને હાઇડ્રોજન વચ્ચેથી આ ઓક્સિજનને ખેંચી લેશે. આ ઓક્સિજન જે છે એ છોકરાઓ શું થશે? આ બંનેની સાથે જોડાઈ જશે, એટલે શું આવી જશે? -H2O. ને આ હાઇડ્રોજન અહીંયા જોડાઈ જશે, એટલે અહીંયા શું આવી જશે? CH3CH3. અહીંયા કોણ આવી જાય? CH3CH3. બરાબર. ચાલો, એટલે આ આપણને જે છે એ આવી રીતની નિપજ મળી. આ આપણને ઇથેન જે છે ઇથેન નિપજ તરીકે મળે છે. શું મળે છે? આ મને જે નિપજ મળી એને હું શું કહીશ? ઇથેન કહીશ. જો જોઈ તો હવે તમને આમાં ઇથેન હોય એવું ક્યાંય દેખાય છે? ઇથેન એટલે C2H6. તો C2H6 તમને જ્યાં ક્યાંય પણ દેખાય એને બોલાવી આવજો. બરાબર છે. ચાલો, હવે આપણે 9 નંબરનો પ્રશ્ન છે એ સોલ્વ કરીએ. ફિશર-ટ્રોસના પેટ્રોલ સંશ્લેષણમાં ખાલી જગ્યા અને ખાલી જગ્યા વપરાય છે. તો ફિશર-ટ્રોસનું જે પેટ્રોલનું સંશ્લેષણ છે એ લોકો મિથેનોલ અને કાર્બન મોનોક્સાઇડનો ઉપયોગ કરે છે. કોનો ઉપયોગ કરે છે? મિથેનોલ અને કાર્બન મોનોક્સાઇડ. બરાબર. આ બંનેના દહનથી આપણને પેટ્રોલ જે છે એ પેટ્રોલ મળતું રહેતું હોય છે. શું મળતું રહેતું હોય છે? પેટ્રોલ જે છે એ પેટ્રોલ મળતું હોય છે. ચાલો નેક્સ્ટ. નોર્મલ પ્રોપાઇલ બેન્ઝીન બનાવવા માટે વધુ સ્યુટેબલ પ્રક્રિયા કઈ? મતલબ વધારે પ્રમાણમાં તમે સરળતાથી મેળવી શકો એ પ્રક્રિયા કઈ? નોર્મલ પ્રોપાઇલ બેન્ઝીન બનાવવા માટે. બરાબર. જો તો એના માટે આપણે જે છે એ સમજવાની છે વુડ્સ પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? વુડ્સ અને ફિટિંગ પ્રક્રિયા 12મા ધોરણમાં આવશે. 12th સાયન્સ જે છે એમાં આપણે તમને આ 10મા ચેપ્ટરમાં જે છે એ શીખવાડશું. છોકરાઓ યાદ રાખજો, અમુક છોકરાઓને ખબર પડશે 10મું ચેપ્ટર આપણે ભણતા હશો ને, એટલે વુડ્સ પ્રક્રિયા અને ફિટિંગ પ્રક્રિયાનું મિશ્રણ કરવાનું હોય. એક જે છે તમારે શું લેવાનું છે? એક તમારે લેવાનું બેન્ઝીન, એની ઉપર ક્લોરિન એટલે ક્લોરોબેન્ઝીન, અને બીજું લેવાનું CH3CH2CH2Cl. આને કહેવાય નોર્મલ પ્રોપાઇલ ક્લોરાઇડ. આ બંને પ્રોપાઇલ ક્લોરાઇડ જે છે ને એની પ્રક્રિયા સોડિયમ ધાતુ સાથે સૂકા ઈથરની હાજરીમાં કરવાની. કોની હાજરીમાં કરવાની? સૂકા ઈથરની હાજરીમાં. એટલે આ બંને ક્લોરિન જે છે એ સોડિયમ સાથે જોડાય એટલે શું બની જાય? -2NaCl. એટલે હવે આ બંનેનું જોડાણ તમે કરશો એટલે તમને અહીંયા મળશે CH2CH2CH3. આનું નામ છે નોર્મલ પ્રોપાઇલ બેન્ઝીન. શું નામ છે આનું? નોર્મલ પ્રોપાઇલ બેન્ઝીન. આને આપણે કહી શકાય. તો આ પ્રક્રિયા જે છે એનું મેં તમને ક્યાંય નામ તો લખાયું જ નથી. નામ છે વુડ્સ ફિટિંગ પ્રક્રિયા. આનું નામ શું છે? વુડ્સ ફિટિંગ પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા તરીકે ઓળખાવી શકાય. ચલો 11 નંબરની વાત કરશું. પ્રક્રિયામાં પ્રોપેન બનતો નથી. તમને ઘણી બધી પ્રક્રિયાઓ આપી છે, એ પ્રક્રિયામાં પ્રોપેન ક્યાં નથી બનતો એ જો. હવે હું પહેલી પ્રક્રિયાની વાત કરું તો પહેલી પ્રક્રિયા જે છે એમાં પ્રોપેન બને છે. બીજી પ્રક્રિયા જે છે એની વાત કરીએ તો એમાં પણ પ્રોપેન જે છે એ બને છે. ત્રીજી પ્રક્રિયાની વાત કરીએ એમાં પ્રોપેન બનતો નથી. બરાબર. કેમ કે એમાં NaCl છૂટું પડ્યું, પણ એમાં પ્રોપાઇલ આયન બને છે. બરાબર. શું બને છે? પ્રોપાઇલ આયન બને છે. એકલો પ્રોપેન બનતો નથી. ચાલો એના પછી વાત કરીએ CH3CH_CH2. એની પ્રક્રિયા આપણે CO + H2 સાથે કરવાની છે. કોની સાથે કરવાની છે? CO + H2 જે છે એની સાથે કરવાની છે.
તો જો તમે CO વત્તા H2 સાથે પ્રક્રિયા કરાવશો તો આને જે છે એ આપણે નામ આપવાનું થશે કોચ પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? કોચ. આ બધી પ્રક્રિયાઓ જે છે એ આપણે 12મા ધોરણમાં તમને હજુ પણ વધારે વ્યવસ્થિત ડિટેલમાં શીખવાડવાની થશે, બરાબર? એટલે ચિંતા કરતા નહીં. એના પછી જે છે એ KMnO4ની હાજરીમાં જો આપણે પ્રક્રિયા કરીએ ને તો એનાથી 2 કટકા થાય. જો કેટલા થશે છોકરાઓ? 2 કટકા. CH3CCH3 ડબલ બોન્ડ CH3 આવું છે ને. જ્યારે તમે આની પ્રક્રિયા KMnO4 સાથે કરશો ને, એટલે KMnO4 સાથે પ્રક્રિયા કરવાથી શું થશે? આ બંને જગ્યાએથી બંધના અણુ તૂટે. એટલે અહીંયા મને શું મળશે? CH3CCH3 ડબલ બંધથી ઓક્સિજન, અને અહીંયા જે છે એ શું મળશે? ઓક્સિજન ડબલ બોન્ડ CH3. એટલે આપણે નિપજ તરીકે જોવા જઈએ તો એક નિપજ મને મળશે CH3C ડબલ બંધ OCH3 પ્રોપેનોન, અને બીજી મળવાની છે CH3CHO. શું મળશે? CH3CHO આપણને નિપજ મળે. એટલે હું તમને કહું કે તમને જવાબ જે છે એ કયો આપ્યો છે? તો કે જવાબ આપ્યો છે ઓપ્શન નંબર ડી. ડી ઓપ્શન જે છે ને એમાં જે નિપજ મળે છે એ નિપજ આ થશે, બરાબર? ચાલો તો અહીંયા આપણને જે નિપજ મળી ડી ઓપ્શનમાં થઈ. આને ઓઝોનોલિસિસની પ્રક્રિયા અને KMnO4ના ઓક્સિડેશનની પ્રક્રિયા તરીકે ઓળખાવાય. ઓઝોન અને KMnO4 આવા પ્રકારની પ્રક્રિયા જે છે એ આપણને સમજાવે છે. રેડી? ચાલો હવે એના પછીનો કન્સેપ્ટ જે છે એ ધીરે ધીરે શીખીએ. આમાં અમુક કન્સેપ્ટ તમને એમ લાગે કે આ તો નથી શીખ્યા, એ બધા 12મા ધોરણમાં આવે છે. એટલે એવી કંઈ ખોટી ચિંતા ન કરતા, હજી બધું આપણે ભણવાનું જ છે. એ તમામ વસ્તુ આપણે અહીંયા જે છે એ શીખવાની જ થશે. જો એના પછીનો પ્રશ્ન છે, ખાલી વાંચવાની ટ્રાય કરો. સમજાય ન સમજાય એ અલગ વસ્તુ છે. એક વખત રીડિંગ કરો એનું. તમને કેટલોક આઈડિયા આવે છે વાંચીને એ જુઓ. કાંઈ એનો આઈડિયા આવતો હોય તોય વાંધો, તો હું શું જ છે એના માટે ઊભો જ છું અહીંયા. હવે પછીની તમામ પ્રક્રિયા આપણે પેજ નંબર 2 ઉપર કરશું. 14 નંબરના પ્રશ્ન જે છે ત્યાંથી શરૂઆત જે છે એ શરૂઆત કરીએ છીએ, બરાબર? જો શું છે 14 નંબરનો પ્રશ્ન? તો કે પેલું આપણને આવું આપ્યું છે H. આ ગઈકાલે આપણે જે ઓલા વાત કરી હતી ને કે આલ્કાઇન જે છે એ ટર્મિનલ છે, તો આ ટર્મિનલ આલ્કાઇલ છે ને એ એસિડ તરીકે વર્તે. શેના તરીકે વર્તે? એસિડ તરીકે વર્તે. જો ગઈકાલે આપણે આ શબ્દ વાપર્યો હતો તો એનો મતલબ એવો થયો કે ભાઈ હવે આપણે આ બંધારણ જે છે એની જો વાત કરીએ તો પ્રક્રિયા જે છે એ આપણને કઈ રીતે મળશે? તો કે પ્રક્રિયા આપણને આવી રીતે મળશે. જો કે ભાઈ હાઇડ્રોજન કાર્બન ટ્રિપલ બંધ કાર્બન હાઇડ્રોજન, આની પ્રક્રિયા આપણે 2 અણુ જે છે એ કોના સાથે કરીએ છીએ? AgNO3 સાથે કરીએ છીએ. કેટલા અણુ? 2 અણુ જે છે એની સાથે આપણે પ્રક્રિયા કરાવડાવીએ છીએ. તો એમાંથી એક નિપજ આપણને, હજુ આપણે વધારે થોડુંક ડીપમાં જઈએ, આપણને NH4OH પણ આપેલો છે. આપણને હજુ એક વધારાના ઘટક તરીકે કોણ આપેલું છે? NH4OH. તો સમજો કે આપણને અહીંયા જે છે એ નિપજ જે છે ને એક નિપજ તો કઈ આપેલી છે? તો કે ભાઈ એક નિપજ આપણને આપેલી છે H2O, બીજું H4NO3 નહીં, અહીંયા ખાલી HNO3 છે. આ બંને હાઇડ્રોજન બંને NO3 સાથે જોડાશે ને એટલે ખાલી
HNO3 બનશે. અહીંયા 4 નથી, પ્રિન્ટિંગ મિસ્ટેક છે. આ નિપજ આપણને મળી ગઈ. હવે આપણને મુખ્ય નિપજ જે છે એ શું મળશે? બંને Ag જે છે ને એ કાર્બનવાળા ભાગ સાથે જોડાઈ જશે. કોની સાથે જોડાઈ જશે? કાર્બનવાળા ભાગ. એટલે આને મારે કહેવું હોય તો કહેવાય Ag2C2. કહેવું હોય તો શું કહેવાય? Ag2C2 તરીકે ઓળખાવી શકાય. અને આમાં ક્યાંય આપણે પાણી છૂટું પાડવાની જરૂર નથી, બરાબર? એટલે આપણને Ag2C2 પ્રકારેની નિપજ જે છે એ નિપજ મળવાની છે. ચાલો, હવે એના પછી નેપ્થેલિન એ આણ્વીય ઘન છે, બરાબર? સાંભળજો, આ જે નેપ્થેલિન શબ્દ આપણે વાપરીએ છીએ ને, ડામરની ગોળી આપણે જેને કહીએ, તો આ બંધારણ જે છે એમાં નથી કોઈ આયન, નથી કોઈ બીજું ઘટક, એટલે આને માત્ર ને માત્ર આણ્વીય ઘન કહેવાય. કારણ કે તમે ડામરની ગોળી તો જોઈ હોય ને, ઘન સ્વરૂપની જ હોય. કેવી હોય? ઘન સ્વરૂપની જ આપણને જોવા મળે. એટલે નેપ્થેલિન જે છે એ હકીકતમાં કોણ છે? તો કે નેપ્થેલિન હકીકતમાં આણ્વીય ઘન છે, બરાબર? ચાલો, 16 નંબરનો પ્રશ્ન શીખો. કયું એરોમેટિક નથી? હવે જો અહીંયા હું લખી દઉં, એરોમેટિક શબ્દ જે છે એ યુકેલના નિયમ જે છે એ નિયમનો ભાગ છે. યુકેલના નિયમ પ્રમાણે એને 4n+2 પાઈ ઇલેક્ટ્રોન તરીકે દર્શાવે. મતલબ આપણે જે છે એ પાઈ બંધ જોઈએ તો એમાં 2 પાઈ ઇલેક્ટ્રોન આવેલા કહેવાય. આ 1 પાઈ બંધ છે, પણ હું શેની વાત કરું છું? પાઈ ઇલેક્ટ્રોનની. તો મને એરોમેટિક છે કે નોન એરોમેટિક છે કે એન્ટી એરોમેટિક છે, આ 3 વસ્તુ નક્કી કરવા માટે પાઈ ઇલેક્ટ્રોનની ખબર હોવી જોઈએ. 1 પાઈ બંધ બરાબર 2 પાઈ ઇલેક્ટ્રોન. તો જો તમારી પાસે 2 પાઈ ઇલેક્ટ્રોન હોય, 6 પાઈ ઇલેક્ટ્રોન હોય, 10 પાઈ ઇલેક્ટ્રોન હોય, 14 પાઈ ઇલેક્ટ્રોન હોય, મતલબ આ જે સૂત્ર હતું ને 4n+2, એમાં હું nની કિંમત કેટલી મૂકીશ? 0, n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3, આવી રીતે. તો જો તમે આવી કિંમત મૂકતા જાઓ તો તમને 2, 6, 10, 14 એવા પાઈ ઇલેક્ટ્રોન મળે. હવે હું તમને બધામાં ગોતાવરાવું. ચાલો, બેન્ઝીન છે, તો બેન્ઝીનમાં જે છે એ પાઈ બંધ કેટલા અને પાઈ ઇલેક્ટ્રોન કેટલા અને એરોમેટિક છે કે નહીં ચેક કરશો. આની આપણે વાત કરીએ તો અહીંયા જે છે એ શું આવેલું છે? તો કે 3 પાઈ બંધ, 6 પાઈ ઇલેક્ટ્રોન. તો એનો મતલબ આને એરોમેટિક કહેવાય. નેપ્થેલિનની આપણે વાત કરીએ તો નેપ્થેલિનમાં જો 2 બેન્ઝીન ચક્ર ભેગા હોય, પણ એનું બંધારણ છે ને છોકરાઓ આવી રીતનું હોય. આમાં પાઈ બંધની સંખ્યા કેટલી છે? 5. તો પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ ગઈ? 10. આને પણ એરોમેટિક કહેવાય. હવે પિરિડીન જે છે એની જો આપણે વાત કરીએ તો એનું બંધારણ આવું હોય. એમાં કાર્બનની બદલે એક જગ્યાએ કોણ હોય? નાઇટ્રોજન. આમાં તમે જો પાઈ બંધની સંખ્યા કેટલી? 3. પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 6. આને પણ એરોમેટિક કહેવાય. પણ આજે આપ્યું છે ને 1,3,5 હેપ્ટાટ્રાઇન, તો એની જો આપણે વાત કરીએ તો એને આવી રીતે દર્શાવશું. આમ 1,3,5 હેપ્ટાટ્રાઇન, એમાં બંધારણ જે છે એ છે, પણ આ કાર્બન ઉપર 2 હાઇડ્રોજન આવેલા છે. 2 હાઇડ્રોજન હોવાના કારણે એ sp3 સંકરણ દર્શાવે. અને sp3 સંકરણ જે છે કે નહીં, એનો મતલબ એવો થયો કે એ સંસ્પંદનમાં ભાગ લેતા નથી, બરાબર? આ લોકો સંસ્પંદનમાં ભાગ લેતા નથી, એ લોકો ડબ્બામાં ભાગ લે છે, બરાબર? તો આ સંસ્પંદનમાં ભાગ નથી લેતા એનો મતલબ એવો થઈ ગયો કે આ એરોમેટિક નથી. આમાં 3 ને કારણે 6 પાઈ ઇલેક્ટ્રોન છે, પણ સંસ્પંદન નથી થતું, એટલે એરોમેટિક કહી શકાય નહીં. બાકીના બધા જો એમાં એરોમેટિક એટલે કે સંસ્પંદન થાય. દરેક પાઈબંધ જે છે એ પોતાની જગ્યા બદલી શકે છે. દરેક જે પાઈબંધ છે એ શું કરી શકે છે? પોતાની જગ્યા જે છે એને બદલી શકે છે. અહીંયા પણ તમે જો દરેક પાઈબંધ પોતાની જગ્યા બદલી શકે, સંસ્પંદન થઈ શકે, પણ આમાં સંસ્પંદનમાં ભાગ નથી લેતા, એટલે એરોમેટિક નથી. આપણો જવાબ આવી જશે આ. 16 નંબરના પ્રશ્નમાં જવાબ આવશે ડી ઓપ્શન. ચાલો નેક્સ્ટ વાત કરીએ 17 નંબરનો પ્રશ્ન. હવે જો નોર્મલ પેન્ટેન અને આઇસોપેન્ટેન, તમને એક કયું આપ્યું છે? એક CH3 CH2 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 CH3.
આને નોર્મલ પેન્ટેન કહેવાય છોકરાઓ, આ નોર્મલ પેન્ટેન છે. બીજું આઇસોપેન્ટેન, CH3 CH3 CH2 CH3, આ આઇસોપેન્ટેન કહેવાય. હવે આને મારે અલગ પાડવા છે, એક રેખીય છે ને એક શાખીય છે. તો જોવો જોઈએ, તમે બ્રોમિનની મદદથી નોખા પાડી શકો? તો કે ભાઈ ના, બ્રોમિનની મદદથી નોખા ન પડે. ઓઝોનની મદદથી નોખા પડે? તો કે ના, ઓઝોનની મદદથી નોખા ન પડે. H2SO4 ની મદદથી નોખા પાડી શકો? તો કે ના, આમાં H2SO4. પણ આને KMnO4ની મદદથી નોખા પાડી શકાય. ઓક્સિડેશન કરતા હોય કે નહીં, એનાથી તમે નોખા પાડી શકો. પ્રબળ ઓક્સિડેશન કરતા KMnO4, આમાંથી જે છે ને એ તમને પ્રાથમિક આલ્કોહોલ મળશે અને આમાંથી મળશે દ્વિતીયક આલ્કોહોલ. બરાબર, આવી રીતે તમે જે છે એને નોખા પાડી શકો છો. બરાબર, KMnO4 જે છે એની મદદથી. ચાલો નેક્સ્ટ 18 નંબરનો પ્રશ્ન. કાર્બન ડબલ બંધ કાર્બન આપ્યા છે, એની પ્રક્રિયા X અને Y ઘટક સાથે કરવાની છે. હવે અહીંથી હું બંધ તોડું એટલે મને નિપજ તરીકે જે છે એ શું મળશે? એક જગ્યાએ X, એક જગ્યાએ Y. આવું X અને Y અલગ અલગ જગ્યાએ જે છે એ નિપજ મળે અને બંધ જે છે એ કેવા થાય? તૂટી જાય. બંધ કેવા થાય? તૂટી જાય. એટલે આમ જોવા જાઓ તો તમને ડી ઓપ્શન આવશે, જેમાં Xની બદલે Y આવશે. બરાબર, સુધારો કરવાનો છે. સુધારો શું કરશો કે અહીંયા Y આપેલું છે, Xની બદલે Y. બરાબર, અહીંયા સુધારી નાખજો, બાકી કોઈ પ્રોબ્લેમ છે નહીં. ચાલો એના પછી 19 નંબરનો પ્રશ્ન છે. જો કેલ્શિયમ કાર્બામાઇડમાંથી પોલિથીન નીચેની પ્રક્રિયાથી મળે. જો એટલે CaC2ની પ્રક્રિયા આપી છે, CaC2માંથી આપણે શું બનાવવું છે? પોલિથીન. CH2CH2N વખત. ચાલો અહીંયા જોવો જોઈએ, આનો પરમાણુ ભાર કેટલો છે? તો કે કેલ્શિયમનો 40 અને કાર્બનનો 12 દુને 24, એટલે ટોટલ કેટલું થયું? 64. હું આ 64 ગ્રામ પ્રતિ મોલ લઉં તો અહીંયા જે છે એ 2 કાર્બનનો કેટલો થાય? 24 + 4 એટલે કે 28 ગ્રામ પ્રતિ મોલ આપણને મળે. બરાબર, તો અહીંયા આપણને જે છે એ 64 કિલોગ્રામ આપ્યું છે, તો આપણે 28 કિલોગ્રામ મળી જાય કે નહીં? આ હું 64 કિલોગ્રામ લઉં તો આ મને કેટલું મળી જાય? 28 કિલોગ્રામ મળી જશે. બરાબર, ચાલો તો આ આપણે જે 19 નંબરનો પ્રશ્ન શીખ્યા, એ 19 નંબરના પ્રશ્નમાં આપણને 28 જવાબ જે છે એ મળી જાય છે. તો આવી રીતે આપણે જે પ્રશ્નો સોલ્વ કરીએ છીએ એ બધા જ પ્રશ્નોનું સોલ્યુશન આપણે જે છે એ થિયરીમાં ગઈકાલે જોયું હતું. એને આધારે જ આપણે જે છે એ શું કરીએ છીએ? ખાલી જવાબ લખીએ છીએ. મતલબ કહેવાનો, તમારા કન્સેપ્ટ થોડાક વધારે ક્લિયર રાખો કે નહીં, તો આ તમને કોઈ જ વસ્તુ અઘરી લાગશે નહીં. હવે પાછા આગળ વધીએ છીએ. ચાલો હવે આપણે પેજ નંબર 3 ઉપર જે છે એ આગળનો કાર્યભાર સંભાળીએ. 20 નંબરના પ્રશ્નથી જે છે એ 20 નંબરના પ્રશ્નથી શરૂઆત કરીએ. જો બેન્ઝીનનું નાઇટ્રેશન તમે H2SO4ના મિશ્રણ સાથે કરો તો અહીં HNO3નું કાર્ય શું છે? આપણે બેન્ઝીનનું નાઇટ્રેશન ગઈકાલે શીખાતા, તો એની પ્રક્રિયા આપણે HNO3 સાથે કરતા હતા. એમાં હું OH માઇનસ અને NO3 પ્લસ કરતા. આમાં ઉદ્દીપક તરીકે કોણ આવે?
H2SO4 આવે. તો આ જે HNO3 મેં લખ્યું છે ને એ પોતે તો પ્રક્રિયક છે ને, એ પોતે જ કોણ છે? પ્રક્રિયક છે. તો અહીંયા HNO3 પોતે એસિડિક ઘટક છે, જે અહીંયા મને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે અને આ એસિડ સ્વરૂપે હશે. કયા સ્વરૂપે હશે? એસિડ સ્વરૂપે હશે. એટલે અહીંયા તમે ભાઈબંધ જે છે જવાબ લખજો એસિડ. અહીંયા HNO3 એસિડ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે. બરોબર. ચાલો 21 નંબરનો પ્રશ્ન જોઈએ. એવું ગ્રુપ કે જે બેન્ઝીનને ઇલેક્ટ્રોફિલિક વિસ્થાપન પ્રત્યે નિષ્ક્રિય બનાવરાવે છે, મતલબ કે પણ ઓર્થોપેરા નિર્દેશક ગ્રુપ તરીકે પણ વર્તે છે. બે વસ્તુ. એટલે ગઈકાલે મેં તમને લખાવરાયું હતું જે એકલ બંધવાળા હોય ને, એકલ બંધવાળા એ બધા કેવા હશે? ઓર્થોપેરા નિર્દેશક. એટલે આમ જોવા જાવ તો આ એકલ બંધ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે એટલે ઓર્થોપેરા નિર્દેશક તો છે જ, પણ સાથે સાથે આનું અંદરની બાજુનું લક્ષણ કેવું છે કે આ બેન્ઝીનના ઇલેક્ટ્રોનને ખેંચે પણ છે. એટલે આ પડ્યું -I અસર ઉત્પન્ન કરે છે. આ જે છે એ પડ્યું શું કરે છે? -I અસર પણ ઉત્પન્ન કરે છે. એટલે ઓર્થોપેરા નિર્દેશક તરીકે વર્તાવે પણ છે અને -I અસર એટલે નિષ્ક્રિય બનાવવાનું પણ કામ કરે છે. બરાબર. નિષ્ક્રિય તરીકેનું કામ જે છે એ પણ કરે છે. ચાલો હવે એના પછી આપણે જોઈએ 22 નંબરનો પ્રશ્ન જે છે. 22 નંબરનો પ્રશ્ન કેવો છે એ જો. તો 22 નંબરનો પ્રશ્ન જે છે એ શું છે કે ચક્રિયમો એટલે સાયક્લિક ચક્રવાળા ટૂંકમાં બ્રોમિનેશન પ્રક્રિયા મારે કરવી છે. તો બ્રોમિનેશન પ્રક્રિયામાં સક્રિયતાનો ઘટતો ક્રમ કયો છે? પેલું બંધારણ જો ટોલ્યુઇનનું આપ્યું છે, સમજો આ ટોલ્યુઇન છે. બીજું બંધારણ બેન્ઝોઇક એસિડનું છે. ત્રીજું બંધારણ એકલું બેન્ઝીનનું છે અને ચોથું બંધારણ નાઇટ્રોબેન્ઝીનનું છે. હવે આમાં તમારે શું શીખવાનું છે? તો કે ઘણું બધું શીખવાનું છે. જો હવે આમાં હું વાત કરું તો આ એક બેન્ઝીનને ઇલેક્ટ્રોનનું દાન કરે છે. આ દાન કરે એટલે આમાં ઇલેક્ટ્રોનની ઘનતામાં વધારો થાય. આમાં કોઈ દાન કરવાવાળા ઘટકો આવેલા નથી, પણ આ બંને જે છે ને એ ઇલેક્ટ્રોન ખેંચવાવાળા છે, ખેંચનારા. આ પણ કેવું છે? ખેંચનારા. જુઓ તમે ડબલ બંધવાળા બધા ખેંચનારા જોવાના. અને આ છે દાન કરનારા. એટલે આ આપણને પહેલું આપ્યું છે, આ બીજું આપ્યું છે, આ ત્રીજું આપ્યું છે, આ ચોથું આપ્યું છે. તો પહેલાં તો સક્રિયતા વધારે કોણ? પહેલાં તો મારે સક્રિયતા શબ્દ વાપરવો હોય તો સક્રિયતા વધારે કોણ? તો કે સ્વાભાવિક રીતે દાન કરવાવાળા. દાન કોણ કરે છે? તો કે ટોલ્યુઇન. પછી જે કાંઈ ન કરતા હોય ને એ હારા કહેવાય. પેડા જે છે એ માથે પડતા હોય એના કરતાં કાંઈ ન કરતા હોય ને એ હારા કહેવાય. તો આ પહેલું અને આ ત્રીજું. હવે ખેંચનારામાં આ બેમાંથી વધારે ખેંચવાનું પ્રમાણ કોનું છે? NO2નું છે. કોનું? NO2. એનો મતલબ NO2 જે છે એ સૌથી છેલ્લે આવશે. ક્યાં આવશે? સૌથી છેલ્લે આપણને જોવા મળે છે. બરાબર. તો આ 22 નંબર હતું, આ 23 નંબર. ચાલો રેડી. હવે આપણે જે છે આની જો વાત કરીએ તો જવાબ આવશે 1, 3, 2 અને 4. બી ઓપ્શન તમારો જવાબ થશે. કયો? ઓપ્શન નંબર બી. ચાલો 23 નંબર. બેન્ઝીન કઈ રીત વડે મેળવી શકાશે? તો જો હવે સાંભળજો, 3 એસિટિલિનના અણુ તો આપી દીધા છે, આખું વાંચવાનું છે. આ 3 એસિટિલિનના અણુને તમે ભેગા કરો એટલે બની તો જવાનું છે બેન્ઝીન. પણ કઈ રીતે ભેગા કરો છો? 3 એસિટિલિન અણુનું વિસ્થાપન થાય છે? નારે ના, કાંઈ વિસ્થાપન નથી થતું. 3 C2H2ના અણુ ઉમેરાવાથી? તો કે હા ઉમેરાય છે. 3 C2 અણુના પોલિમરાઇઝેશનથી? ના ભાઈ ના, પોલિમરાઇઝેશન નથી કરતા. અને 3 C2 અણુના જોડાવાથી? તો કે હા જોડાવાથી સૌથી સારો જવાબ થયો. ઉમેરાવું અલગ વસ્તુ છે, જોડાવું અલગ વસ્તુ છે. અહીંયા શું કરો છો? તો કે અહીંયા હું આને આની સાથે જોડું છું.
તો અહીંયા જોડાવાથી જવાબ આવશે, બરાબર. એટલે 23 નંબરના પ્રશ્નમાં શું આવશે? 3 C2H2 અણુનું જોડાણ થાય છે. શું થાય છે છોકરાઓ? જોડાણ થાય છે. ચાલો નેક્સ્ટ. CH ટ્રિપલ બોન્ડ CH એની પ્રક્રિયા HBr સાથે કરવાની છે. હવે HBr સાથે હું કરશું એટલે અહીંથી એક બંધ તૂટશે, એકની સાથે હાઇડ્રોજન, એકની સાથે બ્રોમિન લાગે. હવે ભાઈ બંધ જોવો જોઈએ, અહીંયા શું આવી ગયું? CH2 ડબલ બોન્ડ CH, અહીંયા શું આવી જાય? બ્રોમિન. અહીંયા શું આવી જાય? બ્રોમિન. એટલે આવાને શું કહેવાય? આને વિનાઇલ બ્રોમાઇડ કહેવાય. શું કહેવાય? વિનાઇલ બ્રોમાઇડ તરીકે ઓળખાવી શકાય, બરાબર. ચાલો 25 નંબરનો પ્રશ્ન જોઈએ. સંયોજન Xની HgSO4 અને H2SO4 સાથે પ્રક્રિયા કરો અને એ સંયોજનનું ઓક્સિડેશન કરો તો પાછું એસિટિક એસિડ મળે. તો આ HgSO4 અને H2SO4 વાળું બંધારણ કયું હશે? જો અહીંયા આપણને આવું કહેવા માગે છે કે તમે આ બંધારણ જે છે એની પ્રક્રિયા પાણી સાથે કરો, પણ હાજરી કોની રાખો? HgSO4 અને H2SO4. એટલે શું થાય? એક બંધ તૂટે, હાઇડ્રોજન અહીંયા આવે, OH અહીંયા આવે, એટલે CH2 ડબલ બોન્ડ CH અને OH બને. આનું ચલ રૂપકતા થાય. શું થાય? ચલ રૂપકતા. ચલ રૂપકતામાં શીખવાયું હતું ને, બંધ નીચે આવે, હાઇડ્રોજન ઉપર જાય. જો આ બંધ જે છે એ નીચે આવે, હાઇડ્રોજન ઉપર જાય, એટલે હવે અહીંયા શું મળી જાય? CH3 C ડબલ બંધ OH. અને આજે CH3 C ડબલ OH મળ્યો, આનું તમે ઓક્સિડેશન કરો એટલે 2 કાર્બનવાળો એસિડિક એસિડ મળે. શું મળે? એસિટિક એસિડ મળે. તો એસિડિક એસિડ મળ્યો ને, એ આમાંથી મળ્યો. હાઇડ્રોજન એક, હાઇડ્રોજન બીજો, 2 કાર્બન, C2H2 તમારો જવાબ આવશે. 25 નંબરના ક્વેશ્ચનમાં શું આવશે? C2H2 જે છે એની મદદથી આપણે આવી તમામ પ્રક્રિયા જોઈ શકાય, બરાબર. ચાલો હવે 26 નંબરનો પ્રશ્ન. સેમ ટુ સેમ આ જ વસ્તુ તમને રિપીટ આપી છે ભાઈબંધ. એમાં તમને શું કહે છે? CaC2ની પ્રક્રિયા કરાવડાવો. તો CaC2ની પ્રક્રિયાથી મને અંતે તો શું મળવાનું છે? C2H2 જ. જો કઈ રીતે? કેલ્શિયમ જે છે એની સાથે કાર્બન આવી રીતે જોડાશે. હવે આમાં મારે ભાઈબંધ પાણીના અણુ નાખવાના છે. આમાં શું નાખવું છે? પાણીના અણુ. હાલો કઈ રીતે પાણીનો અણુ નાખું છું? HOH અને HOH, આવા 2 અણુ મેં નાખ્યા. હવે શું થયું? તો કે આ બંને એકબીજા સાથે જોડાઈ ગયા. શું થઈ ગયું? C ટ્રિપલ બોન્ડ CH અને આ બંને OH કેલ્શિયમ સાથે જોડાઈ ગયા, એટલે એને CaOH ટ્વાઇસ કહેવાય. હવે આ પ્રક્રિયા જે છે એ તો આ રહી, આમાંથી આ, આમાંથી એસિડિક એસિડ, બધું એનું જ છે. એક સ્ટેપ આગળનું પૂછ્યું, ખાલી એક સ્ટેપ શું પૂછ્યું? આગળનું. તો હવે આપણે જે છે એ જવાબ શું આપવાનો છે? તો કે ભાઈ એ તરીકે આપણને શું મળશે? તો કે એ તરીકે મને મળશે C2H2. અને ખાલી એક ઓક્સિડેશન નથી કરવું, તો ઓક્સિડેશન ન કરવું હોય તો આ રહ્યું કોણ છે? CH3CHO. તો A બરાબર C2H2 અને B બરાબર જે છે એ શું મળશે? CH3CHO, બરાબર. આવું આપણને મળે. 27 નંબર. આ જ પ્રક્રિયા ફરીથી સાંભળો અહીંયા, કે કેલ્શિયમ કાર્બાઇડ એટલે કોણ થયો? તો કે CaCH3CH3. આની પ્રક્રિયા ભારે પાણી સાથે કરવાની. જો અહીંયા મેં જેમ H2O લખ્યા હતા ને, અહીંયા મારે D2O લખવાના, પણ એક ડ્યુટેરિયમ અને ઓડી, એક ડ્યુટેરિયમ અને ઓડી થઈ ગયું. તો હવે આપણે આની વાત કરીએ તો આ બંને જે છે એમાંથી શું બની જાય છે? તો કે CD ટ્રિપલ બોન્ડ CD વત્તા CaOD ટ્વાઇસ, અથવા તો C2D2 પણ કહી શકાય, અથવા આપણે આની સાથે જે છે એ શું કહી શકાય? C2D2 જે છે એના તરીકે પણ ઓળખાવી શકાય. ચાલો
હવે HBr સાથે કોઈપણની યોગશીલ પ્રક્રિયા જે થાય તો ખાલી જગ્યામાં સહેલી પ્રક્રિયા જોવા મળે. તો સહેલી પ્રક્રિયા જે છે એનો મતલબ એવો થયો કે જે આલ્કીન હોય ને એ આલ્કીન આપણી પાસે વધારે સ્થિરતા ધરાવતું હોવું જોઈએ. જે આલ્કીન હોય આપણી પાસે એ આલ્કીન કેવું હોવું જોઈએ? વધારે સ્થિરતા ધરાવતું હોવું જોઈએ. એટલે HBr સાથેની યોગશીલ પ્રક્રિયાની જો આપણે વાત કરીએ તેમાં મને વધારે સ્થિરતા આની મળશે. આ આપણને બી ઓપ્શનમાં આપેલું છે. કેમ કે અહીંયા જે CH3 આવેલા છે કે નહીં, એ CH3 કેવા છે? ઇલેક્ટ્રોનનું દાન કરવાવાળા છે. જેટલા ઇલેક્ટ્રોનનું દાન કરશે કે નહીં એમ આની સ્થિરતા જે છે એ સ્થિરતામાં શું થશે? વધારો જે છે એ વધારો જોવા મળશે. તો મતલબ આપણે આ પ્રક્રિયા જે છે એની વાત કરીએ તો અહીંયા આપણને વધારો જોવા મળે. તો આજ માટે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આવતીકાલે આપણે જે છે મતલબ નેક્સ્ટ વર્કિંગ ડે નવા દિવસે જે છે એ આપણે 29 નંબરના પ્રશ્ન જે છે ત્યાંથી શરૂઆત જે છે એ શરૂઆત કરશું. બરાબર છે? તો આજ માટે આપણે અહીંયા સુધી જે છે એ રાખીએ છીએ. ઓકે, ચાલો, થેન્ક યુ.